શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 9 ઈશાનું કથા લીલા અંબરીશ રાજાની કથા. ભાગવતમાં કોઈ રાજાની કે કોઈ રાણીની કથા નથી. ભાગવતમાં પરમહંસની કથા છે. અંબરીશ મહારાજ રાજમહેલમાં પરમહંસ જેવું જીવન ગાળે છે. પરમહંસ એટલે કપડાં ભગવા કર્યા છે એવું નથી, ભક્તિના રંગે ખૂબ રંગાયેલા છે. અંબરીશ જેવો ભગવાનનો મહાન ભક્ત કોઈ થયો નથી. તે પોતાના સર્વ અંગોનો ઉપયોગ પરમાત્મા માટે જ કરે છે. તેનું મન શ્રી કૃષ્ણના ચરણકમળમાં, વાણી ભગવદ્ ગુણોનું વર્ણન કરવામાં, હાથ હરિમંદિરને સાફસૂફ કરવામાં, પગ ભગવાનના મંદિરોની પગપાળા યાત્રા કરવામાં, કાન ભગવાનની કથા સાંભળવામાં, આંખો મુકુંદ ભગવાનની મૂર્તિના દર્શન કરવામાં મસ્ત રહેતા. ભગવત સેવામાં જે શરીરને ઘસાવે છે તેનું દેહાભિમાન ઓછું થાય છે. કાંકરોલીમાં જે દ્વારિકાનાથ બિરાજે છે તે અંબરીશ રાજાના ઠાકોરજી છે. તેમના ઈષ્ટદેવ દ્વારિકાનાથ છે. તેઓ રાજા હોવા છતાં પણ ઠાકોરજીની સેવા જાતે કરે છે. ભોજન કરે તેનું પેટ ભરાય, પણ ભજન કરે, સેવા કરે તેને તો ફળ મળે છે. અંબરીશ રાજા ભગવાનના દર્શન કરવા જાય ત્યારે ઉઘાડા પગે અને ચાલતા જાય. તેઓ મહેલના વૈભવોની વચ્ચે પણ સંન્યાસી જેવું જીવન ગુજારે છે. મનુષ્યની અંબરીશ રાજા જેવી ભક્તિ ન થાય તો કંઈ નહીં, પણ તેમનું અનુકરણ તો જરૂર કરવું જોઈએ. અંબરીશ રાજાના મહેલમાં અનેક નોકરો હતા, છતાં રાજા રાણી દ્વારિકાનાથની બહુ પ્રેમથી ભાવપૂર્વક સેવા કરે છે. દ્વારિકાનાથ માલિક છે, હું એમનો સેવક છું એવી તેમની નિષ્ઠા છે. મંદિરમાં બુહારીની સેવા પણ જાતે જ કરે છે. ભગવાન તમને ખૂબ જ સંપત્તિ આપે તો તમે તમારું કામ કરવા માટે ભલે નોકર રાખો, પણ ઠાકોરજીની સેવા કરવા માટે કોઈ નોકર રાખશો નહીં. ઠાકોરજીની સેવા તમે જાતે જ કરો. જે સેવા કરે છે તેને જ તેનું ફળ મળે છે. 4 વસ્તુમાં બદલી નહીં ચાલે: ભોજનમાં, મરણમાં, પરણવામાં અને ઠાકોરજીની સેવામાં. બદલી નહીં ચાલે. આ 4 કામ જાતે જ કરવા પડે છે. શાસ્ત્રોમાં તો એવું લખવામાં આવ્યું છે કે અંબરીશ રાજાના ઠાકોરજી તો 52 મણ મરી આરોગતા. જો 52 મણ મરી આરોગે તો બીજી સામગ્રી કેટલા મણ થતી હશે? રાજા સુંદર સુંદર સામગ્રી બનાવીને દ્વારિકાનાથને આરોગાવે છે. પ્રભુના એ પ્રસાદને ગરીબો, પવિત્ર બ્રાહ્મણો અને સાધુઓમાં વહેંચી દે છે. આમ રાજા અંબરીશ સંપત્તિનો સદુપયોગ કરે છે. એકવાર અંબરીશ રાજાએ શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધીનું એકાદશીનું વ્રત કરવાનો નિયમ કર્યો. એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે. તેનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. બને તો એકાદશીનું વ્રત નિર્જળા કરવું જોઈએ. જો તેમ ન થઈ શકે તો એકાદશી દૂધ ઉપર કરો, ફળ ઉપર કરો. એકાદશીના દિવસે બહુ ભૂખ લાગે તો 2-3 વાર દૂધ પીવો. દૂધ અને ફળ ઉપર એકાદશી કરે તેને જ એકાદશીનું ફળ મળે છે. મોરૈયોને કઢી ખાય એને કશું ફળ મળતું નથી. દાળ ભાત ખાનારાને તો ખૂબ જ પાપ લાગે છે. એકાદશીના 2 પ્રકાર છે: નિષેધ વ્રત અને પરિપાલન વ્રત. નિષેધ વ્રત અનાજ ખાવાથી દોષ ન લાગે એ માટે કરાય છે. એકાદશીના દિવસે બરાબર સંયમ રાખીને ભક્તિ કરવી જોઈએ. એકાદશીનું વ્રત 3 દિવસનું હોય છે. દશમને દિવસે એકવાર સાદું સાત્વિક ભોજન કરવું. એકાદશીના દિવસે વ્રત બરાબર કરે, રાત્રે જાગરણ કરે અને દ્વાદશીને દિવસે એકવાર ભોજન કરે. આમ આ 3 દિવસના વ્રતમાં એટલી બધી શક્તિ છે કે તેનું પુણ્ય તમને 11-12 દિવસ પાપ કરતાં અટકાવશે. એકાદશી સમાન શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. જો તમે વ્રત કરવાનો મક્કમ વિચાર કરશો તો ભગવાન જરૂર તમને શક્તિ આપશે. સત્યનારાયણની કથામાં એક કઠિયારાની વાત આવે છે. તેમાં કઠિયારાએ સંકલ્પ કરેલો, જો મને આજે સારા પૈસા મળશે તો હું સત્યનારાયણની કથા કરીશ. ભગવાને તેનો સંકલ્પ પરિપૂર્ણ કર્યો હતો. સત્કર્મમાં પરમાત્મા જરૂરથી સહાય કરે છે. જેને એકાદશીનું વ્રત ન કરવું હોય તો ભાગવતની કથા સાંભળવા જવું નહીં, કારણ કથા સાંભળ્યા પછી પણ જો એ વ્રત ન કરે તો તેને બહુ માર પડે છે, બહુ સજા થાય છે. આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે એકાદશીના દિવસે અન્નદાન કરવું તે મહાન પાપ ગણાય છે. તે દિવસે અન્ન આપવું પણ નહીં. અન્ન ખાનારને અને ખવડાવનારને બંનેને પાપ લાગે છે. અન્નમાં સર્વ પ્રકારના પાપ આવીને વસે છે. વ્યભિચારનું, બ્રહ્મહત્યાનું અને ચોરીનું પાપ એકાદશીને દિવસે અન્નમાં આવતું હોવાથી
જે ખાય અને ખવડાવે તેને માથે આ પાપ લાગે છે. એકાદશીના દિવસે જો તમારે ઘેર મહેમાન આવે અને મહેમાન કહે હું અગિયારસ કરતો નથી, તો મહેમાનને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરીને કહેજો કે મારે ઘેર આવ્યા છો તો એકાદશી કરવી જ પડશે, ભલે તેને ખોટું લાગે, ફરી તે તમારે ઘેર આવશે નહીં. કેટલાક લોકો ચાતુર્માસની એકાદશી કરે છે પણ તેમની દાનત બગડે છે. ડાઈ વાતો કરે કે અમે 4 મહિનાની અગિયારસ કરીએ છીએ. અરે 4 મહિનાની કરો છો તે ભગવાન ઉપર ઉપકાર કરો છો. 12 માસની એકાદશી કરો. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, આ 11 ઇન્દ્રિયોથી આખો દિવસ ભક્તિ કરો, પ્રવૃત્તિ ઓછી કરો. એકાદશીની રાત્રે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એમ પ્રભુના નામનો જપ વધારે નહીં તો પણ 2 કલાક તો જરૂર કરો. પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી મહારાજ એકાદશીની રાત્રે જાગરણ કરે છે. ઠાકોરજીના શયન થતા જ નથી. તુકારામ મહારાજ, એકનાથ મહારાજ શ્રી વિઠ્ઠલનાથજીની સન્મુખ ઊભા થઈને આખી રાત કથા કરે અને ઠાકોરજી સાંભળે. રાત્રે ભગવાનના નામનો જપ કરતાં જાગરણ કરો, તમારા પાપ બળશે. એકાદશી એટલે 11 ઇન્દ્રિયોને ભગવાનમાં પરોવી રાખવી તે. આજકાલ તો લોકો એકાદશીને નાનકડી દિવાળી સમજે છે. આવી એકાદશી કરવાથી કંઈ ફળ મળતું નથી. ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું. પ્રભુની સમીપમાં રહેવું તે ઉપવાસ. વિધિ પ્રમાણે એકાદશી ન થાય તો મર્યાદા અનુસાર અન્નનો ત્યાગ કરી ફળાહાર ઉપર રહેવું જોઈએ. તે આરોગ્યની દ્રષ્ટિએ પણ આવશ્યક છે. અંબરીશ રાજાએ પણ વિધિપૂર્વક નિર્જળા એકાદશી કરી છે. કોઈ ગરીબ માણસ નિર્જળા એકાદશી કરે તો તેમાં આશ્ચર્યની વાત નથી. રાજમહેલમાં બધું છે છતાં અંબરીશ રાજા એકાદશીનું વ્રત નિર્જળા કરે છે. તેથી સુખદેવજીને તે બહુ ગમ્યા છે. વ્રતના સમાપ્તિના દિવસે યમુનામાં સ્નાન કર્યા પછી બ્રાહ્મણોની પૂજા કરી દ્વાદશીના દિવસે દ્વારિકાનાથની સન્મુખ સુંદર સામગ્રી પધરાવી છે. અંબરીશ મહારાજ દ્વારિકાનાથના જપ કરતાં કરતાં તેમને ભાવથી આરોગ આવે છે. આંખો બંધ છે. એ સમયે ઋષિ દુર્વાસા ત્યાં આવ્યા છે. અંબરીશ રાજાએ સ્વાગત કર્યું અને કહ્યું, મહારાજ આપે બહુ કૃપા કરી, હવે ભોગની તૈયારી છે, પ્રસાદ લઈ પારણા કરો. દુર્વાસા ઋષિએ કહ્યું, હજી મારું મધ્યાહન કર્મ બાકી છે, એ બધી વિધિઓથી નિવૃત્ત થઈને આવું છું. અંબરીશ રાજાને એવો નિયમ છે કે 13 પહેલાં દ્વાદશીના દિવસે પારણા કરવા. અંબરીશ રાજાએ કહ્યું, આપ સંધ્યા કરી જલ્દી પધારો. દુર્વાસા ઋષિએ આમંત્રણનો સ્વીકાર કર્યો. યમુનાજીમાં સ્નાન કરી દુર્વાસા મુનિ મધ્યાહન સંધ્યા કરવા બેઠા. તે સંધ્યામાં ગાયત્રીનો જપ કરતાં એવા તન્મય થયા કે તેમને સમયનું ભાન રહ્યું નહીં. અંબરીશ રાજા મૂંઝવણમાં મુકાઈ ગયા. બ્રાહ્મણોને જમવાનું નિમંત્રણ આપ્યું છે અને બ્રાહ્મણને જમાડ્યા પહેલાં તો જમાય નહીં, અને હું કંઈક લઉં તો નિયમનો ભંગ થશે અને બ્રાહ્મણોનું અપમાન થશે, અને જો હું કંઈક ન લઉં તો મારા વ્રતનો ભંગ થાય છે. દ્વાદશી પૂરી થવાને હવે થોડી પળ બાકી છે. બ્રાહ્મણોના કહેવાથી રાજાએ જળપાન કરી પારણા કર્યા અને શાંતિથી દુર્વાસાની રાહ જોતા બેઠા. કૃષ્ણાર્પણ.